અરે ક્રિશ, આવી ગયો બેટા? બધું બરાબર પતી ગયું ને બેટા? શું થયું? તારી આંખો કેમ ભીની છે? મમ્મી મેં જ્યારે શુભમને જોયો ને તો મને ખરેખર વિશ્વાસ જ નહોતો થયો કે આ એ જ છોકરો છે જે મને ગઈકાલે મળ્યો હતો. મમ્મી આટલો ભણેલો હોવા છતાં પોતાની ફેમિલી માટે ઢાબા ઉપર કામ કરતો હતો. ક્રિશ, મજબૂરીની ઘડીઓ ભલાને મારી નાખતી હોય છે બેટા. મમ્મી તને ખબર છે એના પપ્પાને કેન્સર હતું, એટલે એના પપ્પાની જવાબદારી, એના ઘરની જવાબદારી, એની બહેનના લગ્નની જવાબદારી બધું એકલા હાથે કરતો હતો. એટલે જ ઘણા છોકરાઓ સમય કરતાં વહેલા મોટા થઈ જતા હોય છે. તારી વાત સાચી છે મમ્મી, અને એનામાં આટલી સમજ તો હતી જ કે મેં એના મોઢા ઉપર ક્યારેય દુઃખ નહોતું જોયું. મમ્મી, મેં હંમેશા એને હસતો અને લોકોને હસાવતા જ જોયો છે. ક્રિશ બેટા, છોકરાઓની આ જ તો ખાસિયત હોય છે કે દિલમાં ગમે તેટલા દુઃખના દરિયા ચાલતા હોય પણ મોઢા પર હંમેશા સ્મિત હોય છે. મમ્મી આજે જ્યારે મને જોયો ને ત્યારે મને એવું થયું કે કોઈનું એણે શું બગાડ્યું હશે કે એની આવી રીતે હત્યા કરી. હત્યા? પણ ક્રિશ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તો આત્મહત્યા કરી હોય એવું બતાવે છે ને? કાગળ પરની હકીકતો ગમે ત્યારે બદલાઈ શકે છે મમ્મી. રિપોર્ટ્સ ખોટા હતા. હું શુભમને બહુ સારી રીતે ઓળખું છું મમ્મી. એ છોકરો પરિસ્થિતિની સામે હારી જાય એવો નહોતો, પણ પરિસ્થિતિની સામે લડે ને એવો હતો. ક્રિશ બેટા, થોડી વાર માટે ક્યાંક બહાર ગયો હતો અને કેવી હાલત થઈ ગઈ. તો તું વિચાર કર, એના પરિવારની શું પરિસ્થિતિ હશે? મમ્મી, હવેથી એના પરિવારની જવાબદારી મારી. મારાથી જે થઈ શકતું હશે ને એ બધું જ હું કરીશ. ક્રિશ, તારી નહીં, આપણી. હા, એમના દીકરાની ખોટ તો આપણે પૂરી નહીં કરી શકીએ, પણ આપણાથી બનતા પ્રયત્નનું બધું જ આપણે એમના માટે કરીશું. હા મમ્મી, હું શુભમના હત્યારાઓને છોડીશ નહીં. કંઈ પણ થઈ જાય, હું શુભમને ન્યાય અપાવીને રહીશ. વર્ષાબેનનો ફોન? હા બોલો વર્ષાબેન. શૌર્યભાઈ, તમે મને ગઈકાલે મેસેજ કર્યો હતો કે ક્રિશ ઘરે આવી ગયો છે. હા, એટલે ક્રિશભાઈ ઘરે આવી ગયા તો મને થયું કે હું તમને જાણ કરી દઉં. મને તો ક્યારે વાત કરી હતી ત્યારે ખાતરી થઈ ગઈ હતી, પણ મને થયું એકવાર તમારી સાથે વાત કરી લઉં. યાર, આને આ બધી વાતની ખબર કેવી રીતે પડી હશે? શૌર્યભાઈ, હું તમને કઈ રીતે સમજાવું? મેં બધું મારી નજરે જોયું છે. શૌર્યભાઈ, હું તમને પછી ફોન કરું છું. દાદી આવી ગયા છે. એક મિનિટ વર્ષાબેન, આપણે લોકો ક્યાંક બહાર મળી શકીએ? ના ના શૌર્યભાઈ, હું બહાર તો નહીં નીકળી શકું, પણ જ્યારે પણ મને ચાન્સ મળશે ને ત્યારે હું તમને ફોન કરી દઈશ. ઠીક છે, જે હોય મને જણાવજો. હા 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 હા. અરે વર્ષા, હા બા. સાંભળ તો, આજે જમવામાં શું બનાવવાની છે તું? તમે જે કહેશો એ બનાવી દઈશ બા. તો એક કામ કર, હૈદરાબાદી બિરયાની બનાવ. તે દિવસે તે બનાવી હતી ને, મારી મીઠડીને બહુ ભાવે છે. હા ચાલો, બહાર જવાનું બહાનું મળી ગયું. એ તે સાંભળ્યું કે નહીં? હા હા બા, પણ નહીં બને, કેમ કે હૈદરાબાદી બિરયાનીમાં નાખવાના બધા શાક ઘરમાં પતી ગયા છે અને સ્પેશિયલ એનો મસાલો પણ લાવવો પડશે. અરે તો શું એ બધું લેવા હું જાઉં હવે? અરે ના ના, હું લઈ આવું છું ને.
જા બધું લેવા, સીધી ઘરે આવજે અને બીજે ક્યાંય રખડવા ના જતી. પણ બા, હું નહીં જાઉં. હું બહાર જઈશ ને તો કિયારા મારી પર ગુસ્સો કરે છે. અરે છોકરી, આ ઘરના કામ કરવા માટે બહાર જાય ને તો તને કોઈ જ ખીજવાવાનું નથી. ફટાફટ જા અને બધું લઈને જલ્દી પાછી આવજે. ઠીક છે, હું લઈ આવું છું. શૌર્યભાઈને મેસેજ કરી દો. થેન્ક યુ સો મચ. અરે થેન્ક યુ શેના માટે? અને મેં એવું તો શું કર્યું છે કે તમારે મને થેન્ક યુ કહેવું પડે? તે અમને કીધા વિના જ શ્રેયાની ફી ભરી દીધી. ક્રિશ, તું આટલી તકલીફમાં હોવા છતાં તે શ્રેયા માટે, અમારા માટે આટલું કર્યું ને, એનું ઋણ અમે ક્યારેય નહીં ભૂલીએ. ભાભી, કેમ? શ્રેયા મારી ભત્રીજી નથી? અને કાકા તરીકે મારી પણ તો ફરજ બને ને. ક્રિશ, તું હંમેશા મારી સાથે ઊભો રહ્યો છે. થેન્ક યુ. ભાઈ ભાઈમાં થેન્ક યુ ના હોય મોટા ભાઈ. ક્રિશ, જે અમારે તારા માટે કરવું જોઈએ ને, એ બધું આજ સુધી તું અમારા માટે કરતો આવ્યો છે. કેમ ભાભી? તમે પણ રાધા માટે કેટલું બધું કર્યું છે. અને જો રાધા અત્યારે હોત તો એણે પણ આ જ કર્યું હોત ને. ક્રિશ, હું તારાથી ઉંમરમાં મોટો છું, પણ મોટા ભાઈ તરીકે એની બધી ફરજો તું નિભાવે છે. ભાઈ પ્લીઝ આવું બધું ના વિચારશો. આપણે હંમેશા એક સાથે રહીને બધું જ કર્યું છે. અને તમે મને થેન્ક યુ ના કહેશો. એવું હોય તો એની જગ્યાએ મને આશીર્વાદ આપો કે આપણો જે નવો બિઝનેસ છે એ સારી રીતે ચાલે. તારું બિઝનેસ બહુ જલ્દી સક્સેસ થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના અને આશીર્વાદ. અને ભગવાન તને ખૂબ ખૂબ પ્રગતિ આપે. અને મારી શુભેચ્છા અને હું બંને હંમેશા તારી સાથે છીએ. થેન્ક યુ મોટા ભાઈ. થેન્ક યુ ભાભી. અચ્છા ક્રિશ, આપણી જે વાત થઈ હતી ને પબ્લિસિટી માટેની, એ મેં રેડી કરી દીધું છે. અરે વાહ, કામ શરૂ કરી દીધું તમે? અરે હું તો તને બતાવવા જ આવવાનો હતો. અરે ભાઈ દેટ્સ ફાઇન. તમે બનાવ્યું છે એટલે મારે ચેક કરવાની જરૂર નથી. સોશિયલ મીડિયા પબ્લિસિટી વાળાને પણ મળીને આવ્યો છું. એ લોકોના પેકેજ સાંજ સુધીમાં આવી જશે. ઠીક છે ભાઈ, એના એસ્ટિમેટ માટે આપણે બંને બેસીને ચેક કરી લઈશું. અને જો એવું હોય તો એનો થોડા એડવાન્સ પણ આપી દઈશું. ભાઈ એક કામ કરો ને, તમે થોડા પૈસા રાખો અને એવું હોય તો તમે જ એને આપી દેજો. ના ના, એની જરૂર નથી. અને જો જરૂર પડશે ને તો હું તને કહીશ. ઠીક છે, મારે 2 મિટિંગમાં જવાનું છે, હું નીકળું. ક્રિશ અને રાધા બંને નામ અલગ છે, પણ છે તો બંને એક જ. બીજાનું પહેલા વિચારે અને પોતાનું પછી. આટલો પરોપકાર તો ભગવાનના આશીર્વાદથી જ મળી શકે છે. સાચું કહું ને નીલા, તો પહેલા મને રાધા જરા પણ નહોતી ગમતી, પણ જ્યારથી એના વિશે જાણ્યું, એને ઓળખી, મારા મનમાં એના માટે રિસ્પેક્ટ સૌથી વધારે વધી ગઈ છે. એકવાર રાધા જલ્દી ઘરે પાછી આવી જાય ને એટલે શાંતિથી બેસીને વાતો કરવી છે. નીલા, જેટલી રાહ તું રાધાની જોઈ રહી છે ને એના કરતાં વધારે તો આખું ઘર એની રાહ જોઈ રહ્યું છે. આ કિયારા હજી સુધી ના આવી. કોઈ દિવસ સમયસર નથી આવતી. નેવિલ, સોરી મજાક કરો છો પિયા. તારા મજાકમાં મારો જીવ નીકળી ગયો. અરે મને થયું કે ડેવિડના નામથી મને કોણે બોલાવી? અરે પિયા, એક જ તો નામ છે, કિયારા. પિયા, આમ પણ તને આ કપડામાં કોણ ઓળખવાનું હતું? કેવી રીતે ખબર પડે કે તું ડેવિલ છે? ખબર પડે કે ના પડે, પણ મનમાં એક ડર તો હોય ને. હું છું અને તને ડર લાગે છે? મારા હોવા છતાંય તને ડર છે નો? હા,
ચાલ એક કામ કર, ગાડીમાં બેસી જા. આપણે ગાડીમાં બેસીને વાત કરીએ. નહીં તો જો અહીંયા કોઈએ જોઈ લીધું ને તો આપણે બંનેની આવી બનશે. તો બોલો, હવે શું પ્લાન છે આગળનો? અરે આરપી, ક્રિશ અને શૌર્યને ડાઉટ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલાયા છે. એ લોકો તપાસ કરી શકે છે. ડોન્ટ વરી ફિયા, એ લોકોને જે કરવું હોય ને તે કરવા દે. કંઈ જ નહીં મળે એમને. એટલે એટલે એમ કે એ લોકો જે માણસ પાસે જશે ને એ બધા માણસ આપણા જ. ને આપણા માણસોના મોં પૈસાથી ભરી દીધા છે. તો પછી બોલશે કોણ? હા, વેલ ડન કિયારા. પણ આપણે એલર્ટ તો રહેવું જ પડશે ને. લીવ ઇટ નહીં ફિયા. બોલ, બીજું નવું શું છે? અરે આ લોકો ક્લાઉડ કિચન ચાલુ કરવાની તૈયારી કરી રહ્યા છે અને પેલો આરપી એમને હેલ્પ કરી રહ્યો છે. ક્લાઉડ કિચન તો ચાલુ થતાં પહેલાં જ હું બંધ કરી દઈશ. અને જો ઇન કેસ ચાલુ થઈ પણ ગયો ને તો પણ હું ચાલવા તો નહીં જ દઉં. હા, એટલે જ પહેલાં તારે પ્રિપેરેશન તો કરવી પડશે ને. હા ફિયા, થઈ જશે. ડોન્ટ વરી. બીજું કંઈ? આ પાવર ઓફ એટર્ની માટે આ લોકો કોઈ જજને મળવા ગયા હતા અને કોર્ટમાં કેસ કરવાના છે એવી વાત કરી રહ્યા છે. ઓ ગોડ, હા આરપીનું મગજ શાંત નથી રહેતું. આવું કામ એના સિવાય બીજું કોઈને આવડે જ નહીં. યસ, યુ આર રાઈટ. આરપી આના માટે એમને હેલ્પ કરી રહ્યો છે. એ તો ક્રિશના કેસમાં આપણું નસીબ ખરાબ હતું, પણ આરપીના કેસમાં એવું નહીં થાય ફિયા. હું બધું ડબલ ચેક કરીને કરીશ. આરપીને જલ્દી હટાવવો પડશે. હા, કારણ કે આરપી ક્રિશની ફેમિલી માટે બેકબોન બનીને બેઠો છે. જો આરપી હટી ગયો ને તો પછી ક્રિશની ફેમિલી ફરીથી રસ્તા પર આવી જશે ફિયા. પરફેક્ટ. પણ આરપીને હટાવવો એટલે સહેલું નથી. હું અત્યાર સુધી માત્ર પ્રયત્નો જ કરી શકી છું, પણ એવું કંઈક કરવું પડશે કે આપણે બીજો ચાન્સ જ ના લેવો પડે. ચીલ ફિયા, તો એ બધું જ મારી પર છોડી દે. આરપીના નામ આગળ RIP, રેસ્ટ ઇન પીસ, બહુ જલ્દી લાગી જશે. ડોન્ટ વરી. વર્ષાબેનને આવતા આટલો બધો ટાઈમ કેમ લાગ્યો હશે? શૌર્યભાઈ, સોરી, મને આવતા થોડું મોડું થઈ ગયું. શાકભાજી લેવામાં થોડી વાર થઈ ગઈ. વર્ષાબેન, તમને ઘરેથી આવતા કોઈ તકલીફ તો નથી થઈ ને? ના ના, અને આમ પણ કિયારા ઘરે નથી અને બાને કહીને આવી છું કે હું શાકભાજી લેવા જાઉં છું. હા, તો તમે શું કહેવાના હતા? સૌથી પહેલાં તો મારે રાજેશ અંકલની અને હર્ષભાઈની માફી માંગવી છે. અરે વર્ષાબેન, એની ચિંતા ના કરો તમે. તમારો એમાં કોઈ વાંક નથી. તમે જે કંઈ પણ કર્યું છે ને એ સાચું છે. મેં લોકોને ત્યાં ફોન કરીને બોલાવ્યા અને હું ત્યાંથી નીકળી ગઈ એ મારી ભૂલ છે. પણ વર્ષાબેન, તમે ત્યાં પહોંચ્યા કેવી રીતે? મેં કિયારાને કોઈની સાથે ફોન પર વાત કરતા સાંભળી હતી કે ક્રિશને પતાવી દેવાનો છે, એટલે મને ડાઉટ ગયો. એટલે હું કિયારાની પાછળ ઘરેથી નીકળી ગઈ અને એક પોઈન્ટ પછી તો એ ગાયબ જ થઈ ગઈ. એને શોધતા શોધતા હું ત્યાં પહોંચી ગઈ. પણ તમને કેવી રીતે ખબર પડી કે એ વ્યક્તિ ક્રિશભાઈ છે? એના ખીચામાં આધાર કાર્ડ હતું અને એમાં ફોટો ક્રિશનો હતો. તમે એમનો ફેસ જોયો તો? ના, એનો ફેસ તો નહોતો દેખાતો. જમીન તરફ એનું મોં હતું ને એટલા માટે. એટલે મેં તરત જ છે ને હર્ષભાઈને ફોન કરીને બોલાવી લીધા. પણ પપ્પાએ મને ફોન કરીને ઘરે બોલાવી લીધી. મને એ નથી સમજાતું કે જ્યારે રાજેશ અંકલ અને હર્ષભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે તો ત્યાં કોઈ નહોતું. પણ આ કઈ રીતે શક્ય બને? શૌર્યભાઈ, તમને એવું લાગે છે કે મેં એ લોકોને ખોટું બોલીને ત્યાં બોલાવ્યા? ના 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 વર્ષાબેન, મારો કહેવાનો મતલબ એવો નથી. પણ ધેટ મીન્સ કે તમે ત્યાંથી નીકળ્યા અને રાજેશ અંકલ અને હર્ષભાઈ ત્યાં પહોંચ્યા તો એની વચ્ચેનો જે ટાઈમનો ડિફરન્સ છે ને, જે કંઈ પણ થયું છે ને ત્યારે જ થયું છે અને ત્યારે જ કોઈએ એ બોડીને ત્યાંથી દૂર કરી છે. ક્રિશ અને એનો પરિવાર ક્લાઉડ કિચનનો નવો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છે, તો આપણે એ લોકોને પૂરેપૂરો સપોર્ટ કરવો જોઈએ. હા હા, શા માટે નહીં? મેં એમને કહી દીધું છે કે એમને કોઈ પણ વસ્તુની જરૂર પડે ને તો હકથી માગી લે. આપણા બંગલાની પાછળની જગ્યા યુઝ કરવા માટે મેં એમને જણાવી દીધું છે.
હા, ને આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે ક્રિશના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે. મને ખબર હતી કે એ લોકો રેન્ટ વગર એ જગ્યા યુઝ નહીં કરે, એટલે મેં ક્રિશ સાથે એના રેન્ટની પણ વાત કરી લીધી છે. સાંભળો, જજ સાહેબ સાથે વાત થાય પછી આપણે અપીલ કરવાની છે. તો હું શું કહું છું કે આપણા તરફથી કોઈ મોટો અને સારામાં સારા વકીલને આ કેસ આપજો. મેં એકચ્યુઅલી ઉર્મિલાબેન સાથે આ બાબતમાં વાત કરી હતી, પણ એમનું કહેવું છે કે હર્ષ અને ક્રિશે કોઈ વકીલ સાથે વાત કરી લીધી છે. એક બાજુ આ નવો બિઝનેસ અને ઉપરથી આ કોર્ટ કચેરીનો ખર્ચો. ખબર નહીં ક્રિશ આ બધું મેનેજ કેવી રીતે કરશે. અને ઉર્મિલાબેન આપણી પાસે ક્યારેય પૈસા નહીં માગે એ વાતની મને જાણ છે. એટલે મેં નક્કી કરી લીધું છે રશ્મિ કે હું એમને ઇનડાયરેક્ટલી હેલ્પ કરીશ, અને એની પણ મેં વ્યવસ્થા કરી લીધી છે. એટલે હું કંઈ સમજી નહીં. બહુ જલ્દી તને સમજાઈ જશે, અને જ્યારે તને સમજાશે ને ત્યારે તું ખૂબ ખુશ થશે. તમારી વાત તો સાચી છે શૌર્યભાઈ, પણ રાજેશ અંકલને અને હર્ષભાઈને જે મારા વિશે ગેરસમજ થઈ છે એ કઈ રીતે દૂર થશે મને તો એ નથી સમજાતું. તમે એની ચિંતા ના કરો, એનો રસ્તો છે મારી પાસે. અરે ગાડી ઊભી રાખ. ફિયા, ત્યાં જો તું, એ વર્ષાબેન છે ને? હા, તારા ઘરમાં છે ને પેલો શૌર્ય, એને રેડિયો મૂક્યો ને એવું લાગે છે. એ બધી જ વાતો અહીંયા સુધી પહોંચાડતો લાગે છે. હા, એ દિવસે એક્સિડન્ટ વાળી જગ્યા પર પણ પહોંચી ગઈ હતી. એ તો ગમે તેમ કરીને પપ્પાની સામે મેં કેટલા નાટક કર્યા પછી એને ઘરે બોલાવી. તો એ દિવસે બધું બહાર આવી જાત. કિયારા, તું શ્યોર છે ને કે પેલો પોલીસ અને ડોક્ટર એનું મોઢું નહીં ખોલે? પિયા તો બહુ ટેન્શન લે છે. પ્લીઝ હવે આ વાત ના કરીશ. ઓકે. સાંભળો વર્ષાબેન, તમે હવે જલ્દી ઘરે પહોંચો, નહીં તો એ લોકો તમને નક્કામાં સવાલો કરશે. હા, તમારી વાત સાચી છે. હું કિયારા આવે એના પહેલા ઘરે પહોંચી જાઉં છું. થેન્ક યુ વર્ષાબેન. હા, શૌર્યભાઈ, મારી માફી છે ને રાજેશ અંકલ અને હર્ષભાઈ સુધી પહોંચાડી દેજો. અરે તમે એની ચિંતા ના કરો વર્ષાબેન, તમે પહેલા શાંતિથી ઘરે પહોંચો બસ. હા, ચલો બાય. ફિયા, મને એવું લાગે છે કે વર્ષાબેન પાસે કોઈક એવી ઇન્ફોર્મેશન તો છે જે આપણા માટે ડેન્જરસ સાબિત થઈ શકે છે. તો આપણે એ જાણવું પડશે કે વર્ષા એવી કઈ વાત જાણે છે. તું ચિંતા ના કરીશ, હું કંઈક કરું છું. હેલો, કિયારા વાત કરું. હવે હું જેમ કહું ને એ કામ તમારે કરવાનું છે. વર્ષા, શાકભાજી લઈને આવતા આટલો બધો સમય લાગે? શાકભાજી જ લેવા ગઈ હતી કે પછી કોઈને મળવા જતી રહી હતી? અરે બા, બિરયાની બનાવવાની છે ને, તો બિરયાનીમાં તો કેટલા બધા શાકભાજી જોઈએ, અને બધા શાકભાજી એક જગ્યાએ થોડી ના મળે, અલગ અલગ જગ્યાએ જવું પડે ને, એટલા માટે થોડી વાર લાગી. સારું, જા હવે જઈને ફટાફટ બધું બનાવવા માંડ. હું મંદિરે જઈને આવું છું. હા, બાની બધી જ ખબર પડી જાય ની. કોઈ છે આ ઘરમાં? તમે અહીંયા?
મારી વાલી પત્ની વર્ષા, કેમ છે તું? અરે, શું થયું? તું તો એવું કરે છે જાણે ઘરમાં ચોર ઘૂસી આવ્યો હોય. તમે અહીંયા લે, મહેમાન ઘરે પધાર્યા છે, એમને અંદર બોલાવવાની જગ્યાએ આવવાનું કારણ પૂછે છે. કઈ વાંધો નહીં, મને ખબર હતી તું નહીં બોલાવે, એટલે જ મારી જાતે અંદર આવી ગયો. તમે અહીંયા શા માટે આવ્યા છો? લે, હું મારી સાસરીમાં ના આવી શકું. આ તમારી સાસરી નથી, આ કિયારાનું ઘર છે. હા, કિયારાનું ઘર છે. કિયારા તારી બેન, મારી સાડી. અને હવે તો તારા પપ્પા અને બા પણ અહીંયા જ રહે છે ને, તો થઈ કે નહીં મારી સાસરી?